ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક ચર્ચિત મુદ્દો હતો અને ચર્ચિત મુદ્દો એ કે દેવાયત ખવડ અને બ્રિધાન ગઢવી વચ્ચે સમાધાન ક્યારે થશે, કેમ કે બંને એકબીજાની સામસામે આવી ચૂક્યા હતા. બંને એકબીજાની સામસામે એ ચાલુ કાર્યક્રમ દરમિયાન આવ્યા હતા. જો કે એ બાદ બંને વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવ્યો હતો. જો કે આ વિડીયોની વચ્ચે હવે સૌરાષ્ટ્રમાં સમાધાન થયું હોવાની વાતો જે છે તે આજે બપોરે સામે આવી હતી. કાઠી અને ગઢવી સમાજના આગેવાનોની મિટિંગ મળ્યાનો પણ દાવો કરાયો હતો. પરંતુ આ તમામ દાવાની વચ્ચે અત્યારે હાલ એ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે બંનેના સમાધાનોના અહેવાલો એ બપોર દરમિયાન એ પ્રસારિત થયા હતા. એ ટીવી માધ્યમોની અંદર પણ સામે આવ્યા હતા કે દેવાયત ખવડ અને બ્રિધાન ગઢવી વચ્ચે સમાધાન થયું છે. જો કે આ સમાધાનની વાતો એ માત્ર અફવા હતી, પરંતુ હવે અમને આપને જે અમે સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ એ સમાચારની ન્યૂઝરૂમ જે છે તે પુષ્ટિ કરી રહ્યું છે. આવું કોઈ પણ પ્રકારનું સમાધાન જે છે તે અત્યારે નથી થયું. ડાયરાના આ બે કલાકારો વચ્ચે જે માથાકૂટ ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી, એ બંને વચ્ચે આ બેઠકની પણ વાત જે છે તે પાયા વિહોણી હોવાની સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે એક બેઠક મળ્યા હોવાની દાવો કરવામાં આવ્યો હતો. જો કે હવે બેઠક નથી મળી. હજુ પણ મોરે મોરાની વાર્તા એ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. અને આ તમામ વાતોની વચ્ચે હવે મહત્વપૂર્ણ સમાચાર આ કે બંને કલાકારોને શાંત થવાની જે સમજાવટ થવાની જે વાત હતી, પાયા વિહોણાની જે બંને કલાકારો વચ્ચે જે સમાધાનની વાતો હતી એ પાયા વિહોણી હોવાની માહિતી જે છે તે હાલ તો સામે આવી રહી છે. ભાવિક સુદ્રા જોડાય છે. ભાવિક, બંને કલાકારો વચ્ચે સમાધાન થયા હોવાની વાત જે છે તે બપોરના સમયે સામે આવી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે ખાનગી જગ્યા ઉપર મોટી બેઠક પણ મળી હતી. પરંતુ હવે આ તમામ વાતોની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે આવી કોઈ પણ પ્રકારની બેઠક મળી નહોતી અને આવું કોઈ જ પણ પ્રકારનું સમાધાન નથી થયું હજી આ બંને વચ્ચે. ચોક્કસથી પ્રદીપ, અત્યારે જે સમાચાર સામે આવ્યા છે અને જે પાયા વિહોણા સમાચાર અને એની પુષ્ટિ પણ ન્યૂઝરૂમ ગુજરાત કરી રહ્યું છે કે બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે કોઈ પણ જાતનું સમાધાન થયું નથી. કારણ કે જે બપોરે સમાચાર આવ્યા એ આધારભૂત સૂત્રો પાસેથી સમાચાર આવ્યા હતા કે સૌરાષ્ટ્રની એક ખાનગી જગ્યાએ કાઠી સમાજ અને ગઢવી સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. બેઠક એ માટેની હતી કે જેની અંદર આ લોકોનો જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદનો અંત કઈ રીતે લાવી શકાય. ત્યારે એવા પણ સમાચાર આધારભૂત સૂત્રો પાસેથી મળ્યા હતા કે આનું સમાધાન આવી ગયું છે અને જે સમાધાન છે, આખો મામલો છે એ થાળે પડી ગયો છે. પરંતુ અત્યારે સમાચાર એ સામે આવી રહ્યા છે કે આવું કોઈ પણ જાતનું સમાધાન થયું નથી. કારણ કે જે આ બેઠકની વાત હતી એ પણ પાયા વિહોણી અત્યારે જાણવા મળી રહી છે. પરંતુ જે બંનેના નિવેદનો સામે આવ્યા છે ને સૌ કોઈએ જાણ્યું છે કે જે નિવેદનો સામે આવ્યા હતા એ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે શબ્દો બોલાયા હતા મોરે મોરાના જે શબ્દો અને મારી પણ તૈયારી છે જે બધી શબ્દો બોલાયા હતા તે બાદ વિવાદ ખૂબ વધુ વિફર્યો હતો તે પ્રકારનો પણ આપણે કહી શકાય છે. પરંતુ પ્રદીપ, 2 વર્ષ પહેલા આ જ રીતે એક વિવાદ થયો હતો બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ને એ પણ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલ્યો હતો. ત્યારે પણ સ્ટેજ ઉપરથી આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવતા હતા, તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવતા હતા. પરંતુ આખરે એ 2 વર્ષ પહેલા મઢડા સોનલધામ ખાતે બંનેના સમાધાન થયા હતા અને સમાધાન પછી ત્યાં બંને એકબીજાને હાથ મળાવીને કહ્યું હતું કે મારી ભૂલ છે, ત્યાંથી માફી માંગી અને પછી બંનેના સમાધાન થયા હતા. અને 2 વર્ષ બાદ એટલે કે આજે 2025માં જાન્યુઆરીની શરૂઆતમાં જ પહેલા જ અઠવાડિયાની અંદર સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા હતા કે બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડનો ફરી એકવાર વિરોધ અને વિવાદ ચાલુ થઈ ગયો છે. બંને એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ. બિલકુલ ભાવિક, દીક્ષિત ઠકરાર જોડાયા છે મારી સાથે, સીધી વાત કરી છે. દીક્ષિત, બપોરના દરમિયાન એ સમાચાર સામે આવ્યા હતા કે બ્રિધાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું છે. જો કે આ તમામ વાતો એ પાયા વિહોણી છે અને અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે આ બંને વચ્ચે હજુ સમાધાન નથી થયું. કોઈ ખાનગી જગ્યાએ બેઠક મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ તમામ વાતોના એ પાયા વિહોણી વાત જે છે તે વાત સામે આવી છે. બિલકુલ સ્પષ્ટતા કરી દે પ્રદીપ આપણા દર્શકોને પણ કે જે સમાચાર ન્યૂઝ રૂમે પણ દર્શાવ્યા હતા. પરંતુ હાલ આ ઝઘડો છે તમે સોશિયલ મીડિયામાં જોવો તો શાંત થઈ ગયો છે. કારણ કે બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર હવે વાતચીત બંધ કરી દીધું છે. ડાયરાના મંચ પરથી પણ બંને જે કલાકારો છે તે બોલવાનું બંધ કરી દીધું છે. એક વિડીયો બ્રિજરાજ ગઢવીનો આવ્યો એ પણ ડાયરાના મંચથી બહારથી આવ્યો અને બીજો વિડીયો દેવાયત ખવડનો આવ્યો તે પણ બહારથી આવ્યો. પરંતુ જે વાર્તા ચાલી રહી હતી કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે તે સમાધાનની વાત ખોટી છે. આવી કોઈ બેઠક પણ નથી થઈ અને બેઠક થઈ હોય તો મને જે સૂત્રોએ દાવો કર્યો છે ત્યાં સુધી બંનેમાંથી કોઈ કલાકારો હજી
વિશ્વાસમાં પણ નથી આવ્યા. પરંતુ એક નક્કી વાત છે કે સોશિયલ મીડિયા પૂરતો આ બંને કલાકારોએ હાલ ઝઘડો શાંત કરી દીધો છે, પરંતુ પ્રદીપ કોઈ સમાધાન છે તેની વાત નથી થઈ. એવું નથી કે હવે સમાધાન નથી થયું એટલે હવે બંનેનો ઝઘડો થશે, બે મોરે મોરો જાશે. આ એક સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધની વાત નથી, પરંતુ જે પ્રમાણે વિડીયો એક બાદ રિલીઝ થયા, બ્રિજરાજ ગઢવીએ પોતાનો જવાબ આપ્યો, દેવાયત ખવડે પોતાનો જવાબ આપ્યો, અને ત્યારબાદ અને બીજી વાત કહી દઉં, આ કોઈ કાઠી સમાજ કે ચારણ સમાજની લડાઈની વાત નથી પડતી. બંને સમાજના કલાકારો છે, પરંતુ કાઠી સમાજ અને ચારણ સમાજ વચ્ચે વર્ષોથી મામા ભાણેજનો સંબંધ રહેલો છે. બંને એકબીજાને ઓલાવા જઈ રહ્યા છે, અને બ્રિજરાજદાન ગઢવી એ કોઈ ગઢવી સમાજમાંથી આવે છે એનો મતલબ એવો નથી કે આખો ગઢવી સમાજ કાઠી સમાજની સામે છે. દેવાયત ખવડ કાઠી સમાજમાંથી આવે છે એનો આખો મતલબ એવો નથી કે કાઠી સમાજ આખો બ્રિજરાજદાન ગઢવીના વિરોધમાં છે. ઘણા બધા ગઢવીઓ સાથે દેવાયત ખવડનો પણ સંબંધ છે, તો કાઠી સમાજ સાથે પણ બ્રિજરાજદાન ગઢવીને સંબંધો છે. આ વાત એકબીજાના કલાકારોને ઝઘડાની વાત છે, એટલે સૌથી મોટી વાત આપણે કરીએ કે આમાં સામાજિક વાત છે તો ન લઈ જવી જોઈએ. ચોક્કસ સામાજિક સમાધાનની વાત જોવી જોઈએ, પરંતુ જે લડાઈની વાત છે કે એકબીજા સમાજો સામસામે આવી ગયા તો એ મુદ્દો ન બનાવવો જોઈએ. કારણ કે આ બંને કલાકારો છે, કલાકારોની કોઈ જ્ઞાતિ નથી હોતી, કલાકારો તમામ લોકો માટે હોય છે, 18 વર્ણ માટે હોય છે. એટલે એ આપણા ગુજરાતના લોકોને પણ સ્પષ્ટતા કરીએ કે ભાઈ જ્ઞાતિ લેવલનો મુદ્દો બનાવવા કરતા સામાજિક મુદ્દો બનાવવા કરતા આ બંનેને સમજાવટનો પ્રયત્ન સારી વાત છે. કારણ કે અગાઉ પણ સોનલધામ મડલા ખાતે એક સમાધાનનો પ્રયત્ન થયો તો સમાધાન પણ થયો હતો, પરંતુ ત્યારબાદ બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું કે પાછળથી મારા ચાળા કર્યા હતા એટલે મેં એક વિડીયો બનાવ્યો. ત્યારબાદ સ્પષ્ટતાના વિડીયો પણ સામે આવ્યા, પરંતુ હાલ પ્રદીપ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે આવી કોઈ સમાધાન છે તે હજુ સુધી નથી થયું. દીક્ષિત, મહત્વપૂર્ણ એ વાત પણ એક જાણવી છે અને એ પણ સમજવું છે કે જ્યારે બપોરે સમાચાર સામે આવ્યા હતા કે આ પ્રકારની કોઈ બેઠક સૌરાષ્ટ્રમાં મળી છે, સમાધાન થયું છે, હવે એ સમાચારો જ્યારે એ તમામે ટીવી મીડિયાની અંદર પણ ચાલ્યા હતા, તો આ તમામ વાતોની વચ્ચે હવે ક્યાં એવી બેઠક મળે એવી શક્યતાઓ કે એના એંધાણો દેખાય છે કે સમાધાન નથી થયું, આવી કોઈ બેઠક નથી મળી, પરંતુ હવે મળે બેઠક અને હવે સમાધાનના પ્રયત્નો થાય? પ્રદીપ, જો સોશિયલ મીડિયામાં બંને કલાકારોનો ઝઘડો છે તે ટ્રેન્ડિંગમાં જોવા મળ્યો. ગઢવી સમાજ અને કાઠી સમાજની આજની પેઢીના આજના યુવાનોને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની નેગેટિવ કોમેન્ટ નહીં મૂકવા આગેવાનોએ વિનંતી ચોક્કસથી કરી છે, ભલે સામે આવી નથી કરી. બંને કલાકારોનો વ્યક્તિગત ઝઘડો હોય જેની અસર બંને સમાજ પર થઈ રહી હોય તેવો વિડીયો ના મૂકવા પણ સમાજના આગેવાનો છે તે સમજાવટ કરી રહ્યા છે. અગાઉ એટલે મેં કીધું કે મોરે મોરો ભટકાડી દેજો અને બાકી અત્યારે વિડીયો ઉતારવાનું બંધ કરો, એટલે આ બધા ડિજિટલ મીડિયામાં બોલવા લાયક શબ્દો છે. બાકી આ 21મી સદી છે પ્રદીપ, આપણે ખબર છે કે એવા કઈ આ કોઈ વિશ્વયુદ્ધ નથી થવાનું કે જેમાં દેવાયત ખવડ ગાડી લઈને આવતા હોય અને બ્રિજરાજ ગઢવી આવતો હોય મોરો મોરો દઈ દે. એટલે કે આ એક શાબ્દિક યુદ્ધની વાત છે. શાબ્દિક યુદ્ધ, શાબ્દિક પ્રહારો કલાકારોએ એકબીજા પર કરી દીધા, પરંતુ હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે તે પ્રમાણે સમાધાન ચોક્કસથી નથી થયું, પરંતુ વિડીયો બાદ કોઈ વિવાદ પણ નથી થયો. પ્રદીપ, બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બંને કલાકારોએ પોતાની રીતે પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર એક વિડીયો મૂક્યો હતો. એ વિડીયો બાદ આખો આ વિવાદ જે છે તે શરૂ થયો હતો અને ડિજિટલ ઉપર એટલે કે સોશિયલ મીડિયા ઉપર આખો આ વિવાદ ચાલી રહ્યો છે. ભાવિક, આ બંને કલાકારોને ડાયરાના મંચ ઉપરથી વિવાદ શરૂ થયો, ત્યારબાદ ડાયરાના મંચથી દૂર આવીને બ્રિજરાજદાન ગઢવીએ વિડીયો બનાવીને મૂક્યો હતો. જોકે એ બાદ દેવાયત ખવડે પણ પોતાનો વિડીયો બનાવીને એક મૂક્યો, પરંતુ આ બંને વિડીયો આવ્યા પછી કોઈ પણ પ્રકારના બીજા વિડીયો સામે નથી આવ્યા. સમાજના યુવાનોને એવી સૂચનાઓ ક્યાંક આપવામાં આવી હોય છે કે આગેવાનો દ્વારા કે તમે આ વિવાદની અંદર કોઈ પડશો નહીં, આ વિવાદ એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનો છે, સમાજ વચ્ચેનો નથી. ચોક્કસથી જે રીતે હમણાં જે દીક્ષિતે વાત કરી કે જે કાઠી સમાજ છે એના પણ ઘણા બધા સંબંધો છે કે જેમના ગઢવી સમાજ સાથે સંબંધો છે, સાથે સાથે જે ગઢવી સમાજ છે એના કાઠી સમાજ સાથે પણ સંબંધો છે. એટલે આ માત્ર એક વ્યક્તિત્વની લડાઈ છે, બંને આમને સામનેની લડાઈ છે. આમાં સમાજને વચ્ચે પણ સમાજ વચ્ચે જે અત્યારે સમાજ કઈ રીતે આવે કે જે સમાધાનની વાત આવે અથવા તો સમાજ ઉપર ક્યારેક કોઈ આંગળી ચીંધે ત્યારે સમાજ આવતો હોય છે, પરંતુ અંદરો અંદરની લડાઈ છે અને આવું એક વખત નથી થયું પ્રદીપ, આ સતત બીજી વખત થયું છે ને 2 વર્ષમાં બીજી વખત થયું છે. 2025ના જાન્યુઆરીની શરૂઆતમાં જ આ વિવાદ જે છે તે વકરી ચૂક્યો છે. કલાકારોના વિવાદો ખૂબ ચરમ સીમાએ જતા હોય છે કે જે આરોપો લગાડે છે, જે શબ્દો વાપરે છે, અત્યારની જે યુવા પેઢી છે તેને આવું બહુ ગમે છે, કારણ કે એને આમાંથી કંઈક નવું મળે છે, કન્ટેન્ટ મળે છે એટલા માટે થઈને. પણ એ નથી વિચારતા કે જે આ વિરોધ થઈ રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત કઈ રીતે પાડવો.
હવે માની લઈએ કે દેવાયત ખવડના જે ચાહકો છે તે ચાહકો દેવાયત ખવડને પણ કહી શકે કે ભાઈ તમે જે હોય પતાવી નાખો ને ભાઈ, આ વિવાદ જે છે એ સંભાવી નાખો ને. હવે એ જ રીતે બ્રિજરાજદાન ગઢવી છે એમના જે ચાહકો છે તે પણ કહે કે બ્રિજરાજદાન જે હોય એ પતાવી નાખો ને, કલાકારોમાં આવું તો શું કરવાનું. પણ એવું તો કશું જ એવી પ્રતિક્રિયા પણ નથી આવી, કારણ કે આમાં ઝઘડા આ બંનેના છે, લાભ કોઈ બીજા લઈ જતું હોય તેવી પણ પ્રતિક્રિયાઓ અને લોકમુખે ચર્ચાઓ આપણે સાંભળી છે. પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા કે સમાધાનની જે વાત કરવામાં આવી હતી એ સમાધાનની વાત પાયા વિહોણી છે, કારણ કે બંનેના સમાધાનના અહેવાલો આપણે બપોરે જે પ્રસિદ્ધ કર્યા હતા તે આધારભૂત સૂત્રોના આધારે આપણે પ્રસિદ્ધ કર્યા હતા. પરંતુ અત્યારે સમાચાર આવ્યા છે અને ન્યૂઝ રૂમ છે પુષ્ટિ કરે છે કે બંને વચ્ચે કોઈ સમાધાન નથી થયું. જે મોરે મોરાની વાત હતી એ મોરે મોરાની વાત યથાવત અત્યારે જોવા મળી રહી છે અને ન્યૂઝ રૂમ આ સમાચારની પુષ્ટિ પણ નહોતું કરતું. આવું કોઈ પણ જાતના સમાધાન થયા નથી. જોકે બંને તરફથી એક વાર પ્રતિક્રિયાઓ સામે આપી છે, બાકી એક પણ પ્રતિક્રિયાઓ સામે નથી આવી. વિરોધનો વંટોળ છે તે હવે ઉગ્ર થતો હોય તે રીતે પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે રસ્તા ઉપર નીકળતા તમામ લોકોના મુખે એક જ વાત છે કે બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડની એક મીમ જોઈ છે અને બંને વચ્ચે ડખો ચાલે છે. આ ડખો શબ્દ આવે છે ત્યારે એ કલાકારોએ પણ સમજવું જોઈએ ને સ્ટેજની ગરિમા સાચવવી જોઈએ, કારણ કે સ્ટેજ છે એ કોઈના બાપુજીની જાગીર નથી હોતી. કારણ કે સ્ટેજ ઉપર તમને બેસાડે છે તો ત્યાં જે સાંભળવા આવતા લોકો છે એ સાહિત્ય માટે આવતા હોય છે, ન કે કોઈ એવી વાત માટે આવતા હોય છે. પરંતુ અત્યારની જે યંગસ્ટર છે, યંગસ્ટરને આવા કલાકારો બહુ ગમે છે. બાકી ઘણા બધા એવા કલાકારો તો દિવાળીબેન ભીલ છે, પ્રફુલ્લ દવે છે, જે સ્ટેજ પર ગાતા હોય તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. પણ અત્યારે ટ્રેન્ડિંગમાં શું ચાલે છે, લોકોને વિરોધ ગમે છે, વિવાદ ગમે છે. એ માટે થઈને આ વિવાદ જે છે તે ક્યાંક શાંત થવો જોઈએ, આ વિવાદ અહીંથી અટકી જવો જોઈએ. કારણ કે હવે કલાકારોએ પણ સમજી જવું જોઈએ કે આ જે વિવાદ કરીએ છે તેને લીધે આખા કલાકાર સમાજની અંદર એક ગેરસમજ ઉભી થાય છે અને જે સમાજમાંથી કલાકારો આવે છે સમાજ પણ બદનામ થાય છે. પ્રદીપ, બિલકુલ ભાવિક, આભાર અમારી સાથે જોડવા બદલ. તો બંનેના સમાધાનોના અહેવાલ જે છે તે આજે બપોરના સમયે પ્રકાશિત થયા હતા, સામે આવ્યા હતા. પરંતુ હવે આ સમાધાનોની કોઈ વાત નથી, આ બંને વચ્ચે સમાધાન નથી થયું. હજુ પણ આ વાત અને આ મુદ્દો યથાવત છે. માત્ર ને માત્ર એક જ વાત, સૌરાષ્ટ્રની અંદર એક સમાધાનની ચર્ચાઓ વહેતી થઈ હતી, પરંતુ એ તમામ વાતો એ પાયા વિહોણી છે. આવું કોઈ જ પ્રકારનું સમાધાન ન થયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. બંને એકબીજાની સામે હજુ પણ છે. બેઠકની જે વાત હતી તે પાયા વિહોણી છે અને હજુ એ મોરે મોરાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.